આજે હું તમારી સાથે પ્રેગ્નન્સીનો એક એવો કેસ શેર કરવા માંગુ છું જે માત્ર સિઝેરિયનનો કેસ ન હતો, પરંતુ પેશન્ટના વિશ્વાસ, એક ડોક્ટરની જવાબદારી અને ફેમિલી માટે એક ખૂબ જ ડિફિકલ્ટ ડિસિઝનની સ્ટોરી છે. અમારી પાસે લગભગ 8 મહિનાની પ્રેગ્નન્સી સાથે એક પેશન્ટ આવે છે. તપાસ કરીએ ત્યારે પેશન્ટનું બ્લડ પ્રેશર એટલું વધારે છે કે તેને ગમે ત્યારે આંચકી આવી શકીએ. સોનોગ્રાફીની તપાસ કરી તેમાં બાળકનો ગ્રોથ તેની પ્રેગ્નન્સી કરતાં ઓછો હતો, ગ્રોથ રિસ્ટ્રિક્ટેડ બાળક હતું, બાળક ફરતેનું પાણી પણ ઓછું હતું અને પ્લાસેન્ટા તરફથી બાળકને જે પોષણ મળે, ઓક્સિજન મળે તેમાં પણ પ્રશ્ન શરૂ થઈ ગયો હતો, જેને ફિટોપ્લાસેન્ટલ ઇન્સફિશિયન્સી કહેવામાં આવે છે. ત્યારે આવા કેસમાં અમારા માટે એક જ ચિંતા હતી કે શું બાળક ગર્ભમાં વધારે સમય માટે સુરક્ષિત છે અને શું માતા પ્રેગ્નન્સીના આ સ્ટેજ પર સુરક્ષિત છે. તે ન હોવાને કારણે તાત્કાલિક સિઝેરિયન સેક્શન કરવું ખૂબ જ જરૂરી હતું. જ્યારે આ વસ્તુ પેશન્ટ અને રિલેટિવ સાથે ડિસ્કસ કરવામાં આવી ત્યારે રિલેટિવ્સને પ્રશ્ન હતો કે હજી તો પ્રેગ્નન્સીના 8 મહિના જ છે, બાળક તો હજી અધૂરા મહિનાનું છે. અને બીજો પ્રશ્ન એ હતો કે નોર્મલ ડિલિવરી શું કામ નહીં, સિઝેરિયન સેક્શન જ શું કામ. પેશન્ટ અને રિલેટિવ્સની ચિંતા પણ વ્યાજબી હતી, પરંતુ અમારા માટે માતા અને બાળક બંનેની હેલ્થ સાચવવી એ ખૂબ જ જરૂરી હતી. ત્યારે આ બધા ફેક્ટર્સની પેશન્ટ અને રિલેટિવ સાથે ડિટેલમાં ચર્ચા કરીને સિઝેરિયન સેક્શનનો નિર્ણય લેવામાં આવ્યો અને થોડી મિનિટો પછી જ્યારે ઓપરેશન થિયેટરમાં બાળકના રડવાનો અવાજ આવ્યો ત્યારે માતાના ચહેરા પરનું સ્મિત, પરિવારજનોની આંખોમાં હરખના આંસુ અને બાળક સુરક્ષિત હોવાનો આનંદ એ એક ડોક્ટર માટે સૌથી મોટો રિવોર્ડ બની ગયો. કારણ કે ડોક્ટર માટે એ જ ઉદ્દેશ્ય હોય છે કે માતાને સુરક્ષિત રાખવી, બાળકને સુરક્ષિત રીતે દુનિયામાં લઈ આવવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો. થેન્ક યુ.